મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અત્યારથી જ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે પાટણ માર્કેટ યાર્ડમાં 300 થી વધારે પેઢીઓએ દુકાનોને ભગવો રંગ આપ્યો। પ્રાણ પ્રતિષ્ઠાને અત્યારે સમગ્ર દેશ ભગવાન શ્રી રામના આગમનની તૈયારી કરી રહ્યો છે। ત્યારે માર્કેટ યાર્ડમાં બજાર પણ ભગવામય બની ગઈ છે। શ્રી રામના આગમનની તૈયારીને લઈ દુકાને દુકાને ભગવાન રામના નામની ધજાઓ લગાવવામાં આવી છે। આ સાથે જ માર્કેટ યાર્ડ તમામ પેઢીઓને અને ઓફિસોને પણ ભગવા રંગથી રંગાવી દેવામાં આવી છે। અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। એના અનુસંધાને પાટણ એપીએમસી માર્કેટમાં કેસરિયા રંગથી બધું કલરકામ કરવામાં આવ્યું છે અને એનો જે અયોધ્યામાં ઉત્સાહ છે એવો પાટણ એપીએમસી માર્કેટમાં ઉત્સાહ પણ છે અને બધા વેપારી એસોસિએશને સાથે મળીને કામગીરી કરેલ છે। જય શ્રી રામના નારા સાથે એક જ કલરની અંદર જેવી નગરી જયપુરમાં ગુલાબી નગરી તરીકે ઓળખાય છે એવી નગરી આજે પાટણ એપીએમસીમાં કેસરિયા રંગથી રંગાઈ રહી છે। તમે જુઓ તો ખરા પાટણ એપીએમસી યાર્ડની અંદર આજે એક એવો ઉત્સાહનો માહોલ બનાવી રહ્યા છીએ। તમે કદાપી આવો માહોલ આપણા અવસરમાં જોવા નહીં મળે એવી આનંદ સાથે લાગણી અનુભવું છું।